જો આવ્યા અમે આમ દીનુ બાપુને ખંભારા. જો આ પાકલ કેરીયું છે. આ હાંખું પડ્યું હોય ને એ છે. જો આ કેરીયું ખાવાની ઓર મજા હોય. પછી આમ જો આપણે વીણીને ગોતીને ખાઈએ ને એ મજા આવે. આમ હાંખું પડે. જો આ બગીચો હોય આંબો અહીંયા આવ્યા એટલે કેરીયું ખાઈએ. આ બાજુ તો આમ ઘણી બધી અહીંથી દીનુ બાપા વેસે. આપણે લેવા આવ્યા. જો આમ અહીંયા રાખી એવારના જો આમ બોક્સ ભરેલા હે બધી. આમાં કોઈ દવા બવા કેમિકલ નાખીને એમને એમ જ પકાવે. ખાલી ઓર્ગેનિક જ છે અને જોરદાર. એમ તમારે કોઈને જોતી હોય ને તો પણ જો આ બધી એવારના આ બધી કેરી છે. ખાલી પાક એવી હોય ને એ ઉતારી લે એ જ ખાલી કુદરતી પાકે ને એ જ. પછી જો આ રસનું મશીન ગોઠવીને રાખ્યું. હવે આમાં રસ બને. હેવારના અહીંથી રસ કાઢવાનું આ મશીન છે. આમાં રસ બને ને પછી ઉમાં ઠારે પેકિંગ કરે. આ બધા બોક્સ ભરશે. જો આમ પછી આ મોકલશે. બાકી આ તાજી કેરીઓ જોતી હોય ને દીનુ બાપુ ગમે ત્યાં અહીંથી તમને મોકલાવે. ફળી જબર જબર. એને ખરાબી એક કેરી ના આવે ને જબર. એમ બધી નાના મોટી બધી છે. વધારે મોટી જાજો બહુ મોટી મોટી એને કા બહુ મોટી કેરી છે. જો આ બધી તમારે ક્યાંય પણ જોતી હોય તો આપણે દીનુ બાપુ આવશે એટલે એના નંબર આપીએ. હમણાં છે એમ તો દીનુ બાપુ અહીંયા જ છે. જો આ હાંખું ખરેલી આ બધી એને હાંખું કહે અમારે. આમ ઝાડવેથી ખરેલી. આમાં ઘોડા બાંધ્યા બગીચો હોય. આપણે આમ ખાઈએ. હવે અહીંયા આવી આરામ કરતા હતા, સૂતા હતા. એટલે આવ્યા આપણે આમ હનુમાનગઢ, રામગઢ ને રાણાવાડ, ખંભારા. આમ ગાડી આપણી પડી આંબાની હીરે. ભૈયા પેકિંગ કરે. આમાં આપણે લઈ જાવી ને એટલે જો અહીંથી બોક્સ મોકલે. આમ તો ગમે ત્યાં મોકલો ને દીનુ બાપુ એને કે જો આ આપણે લઈ જાવી ને એટલે આમાં પેક કરે. હા વરરાજા જો આમ હારી હારી કાઢીને જ આપે. આમ જો મોટી મોટી પ્યોર માલ. પ્યોર માલ. આ સીધો એના બગીચામાંથી ઉતારીને જ આપે. એકાદો બેદી પડી રહીએ. બાકી દીનુ બાપુડીનો વાડીનો માલ. કાંઈ આમ દવા બવા કાંઈ નહીં ને. કાંઈ કેમિકલ કાંઈ ન હોય. વસ્તુ નહીં. કાંઈ નહીં. બગીચામાં કાંઈ નથી છાંટતા. એ તો મને ખબર છે. આમ જો આ બોક્સ પડ્યા. અમે તમને દીનુ બાપુને બગીચો બતાવીએ. હવે અમે લેવા આવ્યા. જો આમ 4 બોક્સ લઈ જાય. શું અહીં કાંટો હે, કાંટો બાટો બધુંય તમને કમ્પ્લીટ કરીને મોકલાવે. બધુંય કમ્પ્લીટ કરીને મોકલે. ને આ બગીચો જો આમ સામે દેખાય એના સામે બગીચો છે. જો બગીચા હેઠ માતાઓ બાંધ્યું. આપણી ગાડી પડી. તડકો વધારે પડે એટલે ખંભારા છે અમારે. અહીં ખંભારાની કેરી છે ને તાલાડાનું કાંઈ ના આવે. અહીંની એવી પ્રખ્યાત કેરી અમારે. એને કે તાલાડાનું કાંઈ ના આવે. જો આમ ગાયું બાંધ્યું. અહીં હોડકી એક જોરદાર છે અમારે દીનુ બાપુની. જો એને કે માતા બાંધ્યું. આને પાસે કેરીયું પાકશે વધારે એટલે આને નાખશે. આ બાજુ જો આ એવારના આ બધો બગીચો હોય. આમાં હાંખવું પડે. એને કે જો આ કેરીયું હોય. નીચે એક વાસળો બાંધ્યો. દીનુ બાપુની ઘોડીયું હોય. આમ દીનુ બાપુ આમ નાગરાજની દીકરી કાંઈ છે. આ એની દીકરી છે કા? આ નાગરાજની દીકરીની દીકરી છે. જો આ કેવડી છે દીનુ બાપુ? આ કેની છે? આ છે કનૈયાની હોય ને તુફાનની બેન થાય ભાઈની. પછી આ ઘોડીની દીકરી છે કે ઓલી બાજુની? આ જો નાગરાજનો દીકરો હતો ને નાગરાજ ગાંધીનું બાપુ. આ લક્ષ્મી કદમ એના આપણો જે નાગરાજ છે ને એની દીકરાની દીકરી છે. એ નાગરાજના દીકરાની દીકરી. કેટલા વાર પહેલાં દીનુ બાપુ બતાવી તમે? હું તો બતાવ્યો તો 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ પહેલાં બતાવ્યો. ઈણો પછી વસેરો આવ્યો હતો. એ બસ કલ્યાણ આવ્યો હતો ને કા? એ બસ કલ્યાણ હતો. ટીલું હતું. ના આ ઈ ઘોડાની દીકરી. આ નાગરાજ દીકરાની દીકરી. એની દીકરી પાછી ઓલી કરે બાંધી. આની દીકરી છે ને આ અટાણે આ પણ ખબર છે. કન્ફર્મ છે.
આ એવડી ઘોડી એ કંઈ નહીં હોય તમારી પાસે આઈડીમાં? આથી મોટી છે બોલી. ઓલી એક અંદર બાંધી. હા એક અંદર છે એ બાકી જબરી આ ઘોડી. અટાણે આ કેટલા મહિના દીન બાપુ ખબર? 5મો હાલ 5મો હાલ. ચેક કરાવ્યું કન્ફર્મ છે. પણ અહીં જુનાગઢ ગયા હતા ને કા? ના તો આકાશભાઈ ચેક કરાવ્યું. હા અહીં આકાશ ચેક આકાશભાઈ રાણાઓ ડોક્ટર છે ને એની પડકે. એને મશીનથી ચેક કરી ગયો. એના જો આમાં આકાશભાઈ ચેક કરી ગયો તો આ પાછી ખબર છે. એને કયો ઘોડો બતાવી દીધો? આને ભૈયુભાઈનો ભૈલીનો આવ્યો ને ઓલો ભૈલીનો કલા લક્ષ્મી કદમ હતો લક્ષ્મી પદમ 5% ગજાનો હતો. હે લક્ષ્મી કદમ એ હતો કે આવી ગયા. એ આ પણ લક્ષ્મી કદમ હે ને એ લક્ષ્મી કદમ. પછી આપણે આ કેરી હોય ને બાબુ એમાં કોઈ જાતની દવા બવા કાંઈ નહીં. એવી અમે શું છે ગૌમૂત્ર છે પછી ખાટી છાશ છે એવું છાંટી જરૂર પડે તો ક્યારેક એવો રોગ ઓછી તો આવી જાય કોરોના જેવો હા તો દવા છાંટવી પડે. આમાં અટાણે તો કોઈ જાતની સાટતા જ નથી. ના અટાણ છાંટતા એને કોઈ જાતની દવા જ નહીં. તો આમ બગીચો કેટલા વર્ષ થયા દિન બગીચાના? 30. બગીચાને 30 વર્ષ થયા. પછી ગમે ત્યાં મોકલો હા આમાં મુંબઈ ને ગમે ત્યાં જોતી હોય. આજે હવાના 30 બોક્સ સુરત મોકલા, હા 5 બરોડા રાજાભાઈને મોકલા, પછી 3 અત્યારે મોકલવાના છે રાજકોટ. રાજકોટ એને આ કુરિયર ચાર્જ એને દેવાનો ને હા બસમાં મોકલી દઈ. બસમાં મોકલી દે એનાથી લઈ આવે બસવાળા પાસે. બાકી પોરબંદર ઓર્ડર આવે ને મોકલી દઈ. બાકી જામનગર મોકલવાના છે 4 આજ. જામનગરી મોકલવાના. તો તમારો મોબાઈલ નંબર બોલો તો કોક જોતી હોય તો કે 9200 બાય કાપી નાખજો. ભલે નહીં 518 63 518 37 986 63 518 37 986 દીનુ બાપુ નામ હે. બાપજી કયો તો હાલે, મહારાજ કયો તો હાલે. અમારે ત્યાં બધા એમ કે તો જો અહીં બગીચો કેટલા 22 વીઘા નહીં હતી? 22-23 છે એમ 22-23 વીઘાનો બગીચો હે. અને કેરીઓ જો હું અહીંયા વરસમાંથી લેવા આવું. અત્યારે આવ્યા વરે પાછા લઈ જાય હું એટલે ખવાઈ જાય એટલે વરે પાછા આવીશું. અમારે તો બહુ સેટા નથી એમ લઈ જાય. દીનુ બાપુ અમને દેવા ના આવે ને ટ્રાન્સપોર્ટિંગ અમારે કંઈ છે ને અમે રૂબરૂ જ આવીએ. દીનુ બાપુ આ કેરીઓ ખાઈએ ને એના કંઈ લઈએ નહીં અને અહીંયા આવીને પછી પાછા કેરીઓ લઈ જાય એટલે માથા કૂટ નહીં. જો આવી ઘોડી ઓલી તો બીજી એક અંદર છે હા વસેરીની ઘોડી. બીજા નંબર છે લખવાય. બોલો બોલો. 94-279 94-269 44-483. ખરેખર આ કેરીઓ ખાધા જેવી હોય. આ જે પાકવાની તૈયારી હોય ને એ જ અપડાવે ને એ જ મોકલે એટલે એ કેરી તમે ખાવ ને એ પાછી વરામેથી મગાવો તો એ થાય. જો આખ પછી ઉતારી અમે. આ હાખ પડે ને એ પછી આવી કેરી હોય જ ના ઉતારો કાંદીન બાપુ. આખ પડે ને એને કે જો આમાં ઘણી બધી હજી તો છે. હવે શરૂઆત થઈ ને કાંદીન બાપુ. આખો પડી ચાલુ કરી. એને હવે આમાં આખું પડે કોક 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 પડવી ચાલુ થયું. જો આમ બગીચો હોય ને આગળ પાછળ હોય એટલે આપણે આમ હાલે 2 મહિના યારને કે 2 મહિના હાલે. અહીંયા જો આમાં કેરીયું પણ ઘણી જો આંબા ને બગીચા આકોરા બગીચા જ વધારે આકોરા દવા દીનુ બાપુ બહુ છાંટે પાછા અમુક. આમ દીનુ બાપુ અમારે છે ને ગેરંટી વાળા દવા જ ના છાંટે. જો આ કેરીયું અમે જો ઘણી બધી છે. આમ તો આમ મોબાઈલમાં બહુ દેખાય નહીં પણ આ નીચી હોય તમને બતાવીએ. આ કેરીઓ તમે ખાવ ને એટલે પછી પાછા લેવા આવો. જો આમાં હાક પડી એમ પડે એટલે કોક 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 પાકતી હોય પડે ને તે આ દીનું બાપુ અહીં આ તો ખાલી વેલા લાગે. આ કલમું તમે બનાવો? હવે નથી કરતા. જો અહીં કલમું છે તો જો આ બધી પાકવાની હવે તૈયારીમાં. એ તો જેને ખબર પડતી હોય એને જ ઉતારવા મોકલતા હે કાંદીન બાપુ. પાકલ જ ઉતારે ને કદાચ અમારે જેવા આવે તો બધી ઉતારતા જાય એમાં. તો જેવી પાકલ હોય ને એ જ ઉતારે. જો આવી ન ઉતારે એને કે જો અહીંયા હાક પડી એને કે જો અહીંયા પાકેલી પડી. આ પછી બહુ મીઠી થાય. પાકેલી ખાવ ને આંબામાંથી તોડીને એટલે અમે તો એમ આવીએ. દીનુ બાપુ ટુકડાઈ થાય અને હાખું ખાઈએ એટલે એના દીનુ બાપુ પૈસા ન લે. કે દીનુ બાપુ ખાવાના જ ન મગાય. હા હાખું થાય કે તમે રોગા લઈ જાય કે પૈસા નથી લેતા. એને કોઈ પૈસા નથી લેતા. નવાર જરાક ઓલા આ કામ હતું રાવણો હતો. હું રાવણો અહીં બહુ રાવણા આવતા. દીનુ બાપુ એ વાર ના કે જરા કપાઈ ગયો હવે મોટો થાય તો થાય.
તો આવું હે ભાઈ જો આમ બંગલો ને એમ તો દીનુ બાપુને કંઈ ઘટે એમ નથી. એમ દીનુ બાપુને કંઈ ઘટે એમ દીનુ બાપુને ઘટે હે છોકરાઓને ઘટે એમ નથી. દીનુ બાપુને તો ઘટે તો અહીં આવે કાંઈ કાં દીનુ બાપુ તું તારાથી જ નથી એને હારતી જ નથી. દીનુ બાપુ ઘોડા કેટલા ઘોડા ત્યાં રાખો? થોડા 30 વર્ષ થયા. 30 વર્ષ રાખો. પંજાબ બધાને તમે દેખાડ્યું પંજાબ બધાને લઈ એને પંજાબને કોઈ પંજાબ જોયું જ નહોતું કા રાજસ્થાનને પંજાબને જોયા જ નહોતા. પંજાબ છે ને ભાઈ હા 3 વર્ષ લગીને ટ્રાય કરી જાવું ને વળી બીક લાગે ને હા. વરસાદ થાય ને બીતા 3 વર્ષે પછી ભાગ્યા હા ને તઈ એકાને નોકરીઓ હાથ ઘોડી લઈ આવ્યા નથી પંજાબ પંજાબથી. એ ઓલી કાન કયો તો કંઈક રૂપિયા લઈને ગયા હતા ને હુતા ઓલામાં મંડપમાં હોતા હતા ક્યાં ટાઈટ લાગે ને ઓલામાં નીચે પાથરેલા હતા એકવાર નહોતા તમે વાત હા, કરતા? એમાં શું છે હા કે અમે પેલી ફેરે ગયા ને હા અમને કઈ ખબર નથી. અમારા ભેગા બધા હતા ને કે પછી રૂમ રાખશો ઈ કે હા એ સીધા મેળામાં ગયા ને મેળામાંથી પછી રાતે પાછા આવ્યા તો ક્યાંય રૂમ મળ્યો નહીં. હા પછી ગુરુદ્વારામાં ગયા તો ભાઈ અહીં રૂમ નથી. હા પછી પાછા મેળામાં ગયા ત્યાં ટેન્ટ રાખીને હુતા હા પૈસા ભેગા ને બીકે લાગતી હતી હા અને તેથી જ આ હાથ ઘોડી લીધી હતી. તેદી હાથ દીધી ત્યાંથી હાથ લઈ આવ્યા અહીં લઈ આવ્યા પોરબંદર છે પંજાબથી. નોકરી પંજાબ. એ નોકરીએ જો પંજાબથી હાથ લઈ આવ્યા એને કેટલા એને 20-25 વર્ષ થઈ ગયા? ત્યાં એને 15-17 વર્ષ થયા. 15-17 વર્ષ થયા. તેથી ઠાકોર કોઈ નહીં જતા હોય પંજાબ કોઈ નહીં. કોઈ એ જ નહીં. અરે અમે પોતે બીતા કોકડી કેવા છે અમારા અહીં બીક એવી લાગતી હતી કે ત્યાં લૂંટી લઈએ ને હા ત્યાં ભાઈ રાતે હુતા હોય ત્યારે કોઈ પણ ક્રોફમ છાંટી દઈએ ને આપણે 2 દી લગી ઉતારીને આપણા કપડા બધા કાઢી જાય. કપડા ને પૈસા ને કાઢી એવી બીક લાગતી. તો પછી આમ રાતે ટેટમાં હોતા એક જણો જાગતા એમ તો હા, વારા ફરતા જાગ્યા હતા ને જો ભાઈ એમ છે કે વારા ફરતા જાગ્યા એટલે એવું હે દીનુ બાપુ ને ભાઈ ઘોડાવાળા ને એને કે ઘોડાવાળા ને પછી રાજસ્થાન ને બધી માં રાજસ્થાન તો અમે 30 વર્ષ થયા જઈશ. રાજસ્થાન 30 વર્ષથી રાજસ્થાન અમે 95 પેલી ફેરે મેં સુમો છોડાયું અમદાવાદથી હા ને પેલી ફેરે હું બટુક બાપુ ને અજીતભાઈ સીધા અમદાવાદથી ભાગી ગયા. અમદાવાદ તો આમ પહેલેથી જ પેઢી તો જામી ગયેલ ને સુમો 30 વર્ષ પહેલા ચડાવ્યું એટલે માલવાળા તો હોય ને પૈસાવાળા તેથી આમ મારા બાપુજી કોન્ટ્રાક્ટનું કામ કરતા અને મારા બાપુનું કામ હતું વ્યાજે લઈને ઉછીને આપવાનું. વ્યાજે લઈને ઉછી ના એટલે સુમો લીધો નહીં એટલે પછી એવું છે થોડીક ભગવાનની દયા થઈ ગઈ. હા વ્યાજે લઈને ઉછી ના દીધા એમાં. મારા બાપુ મારી જ્ઞાતિના પ્રમુખે હતા અને નગરપાલિકામાં 40 વર્ષ સભ્ય રહ્યા. આખા ગામની સેવા કરી અને કોઈને બેંકમાં જામીન પડવું તો મારા બાપુ જાય. હા કોઈને છોકરા વિદ્યાર્થીઓને ભાઈ આ પૈસા મળે ને હા એમાં ગમે ને સહી કરી દીધી. આખા ગામની સેવા કરી એનું અમને પરિણામ મળ્યું. એનું મહિના મળ્યું. હા ને કે તો ને કે જો આમ બગીચો હે જોરદાર રહ્યો ને જોરદાર હે અને દીનુ બાપુ ને ખોડિયું ને ગાયું ને આ ગાયું બહુ ભારી કારણ કે જોરદાર એમ એવું હા ભાઈ ઘોડી જોઈ લે હાલો. એ જો દીનુ બાપુ ને પેક રૂમ રાખે આમ જનાવર આવે ને કે દીપડો ના આવે એવો વાઘ ને ચિત્તા ને આવે છે. એને કે દીપડા ને વાઘ ને ચિત્તા ને વધારે દીપડા જ આવતા તો અહીંયા એક ઘોડી છે ઘોડી ને વસેરી બે છે જબરી છે વસેરી ને કાંદી ને બાપા આવે છે. એને કે વસેરી ને ઘોડી બે છે આ જબરી કા આ બનાસકાંઠામાંથી લઈ આવ્યા ગાંધી ને બાપુ આ જબરી ઘોડી છે બસ 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 આ ક્યાં ઘોડાની આને ફાર્મનો ઘોડો હતો હા સૂરજ. સુરત એની દીકરી છે હા ને આ ઓલી વસેરી છે તુફાન. તુફાન ન્યા હે હા તો 400માં ગવર્મેન્ટનું ફાર્મ છે. હા. મારવાડી ઘોડા રાખે ત્યાં ઘોડા ઘોડીયું હા ત્યાંથી લઈ આ ફાર્મમાંથી તમે ઘોડી લે હા ફાર્મ. હા even આ વસેરો ત્યાંથી વસેરી ત્યાંની બતાવેલા આવી હતી ને ત્યાંથી તુફાન. હા તુફાન ઘોડો બતાવેલો હાઈટ જબરી ઘોડીની એને હાઈટ જબરી કેટલી હાઈટ હતી ને બાપુ 63 એને કે જો આમ 63 છે 3 પગ ને ફેરી વસેરી છે ને અહીં રૂમમાં હે મા દીકરી જો એને મા દીકરી બે છે આ તો દીનુ બાપુ જો આ રૂમ છે બધા ઘોડાઓના ના પેક જ રાખે આ કોરાઈ છે આ બધી એને કે કેટલા 35 વર્ષથી રાખો કાં દીનુ બાપુ હા 35 વર્ષ થઈ ગયું. એ 35 વર્ષ દીનુ બાપુ ઘોડા રાખે ને હમણાં જો આ બગીચા આ બધામાં આમાં જો આ કેરીઓ બધા ઉતારે ને ભેરા કરે કા
આ બગીચો હતી ને બાપુ તમે ઉજેરીને મોટા કર્યા કે અમે જ કીધું. જમીન લીધી હતી ને ઉજેર્યા પછી આ જમીન લીધી ને પછી આ તાલાળાથી કલમો લઈ આવ્યા, ઠવીથી લઈ આવ્યા હા ને સાવરકુંડલાથી લઈ આવ્યા કલમો. પછી ઉજેરીને તમે જ બનાવ્યા. પણ આ આપણી ખંભારાની કેરી પ્રખ્યાત એના બધાય કરતા. હા. આપણી કોરા તો તાલાલાની કોઈ ન રહી ખંભારાની હોય તો. તાલાળાનું કંઈ ના આવે. હા સૌરાષ્ટ્રમાં સારામાં સારી કેરી હોય ને ખંભાળા, બિલેશ્વર, હનુમાનગઢ, રામગઢ તો કારણ કે આપણે અહીંયા વાં લેવા જાય ને માર્કેટિંગ યાર્ડમાં એટલે ત્યાં ઓલા વેચવા વાળા મોરથી ઠેકડા મારે. તમારા 50 વધારે હોય બોક્સના. ₹100. હા હા કે એ કે આ ખંભારાની આપણે કે અમે વારે કંઈક લોહી પીએ ને કે હું ને ખંભારામાં એવું યાર ને ખંભારામાં હું એવું ટાંક્યું હતા કે એ બહુ મીઠી હોય ખંભારાની. કે ખંભારાની ₹150 વધારે જ બોલે યાર કે પથ્થરવાળી જગ્યા રહી, હા આ જગ્યા પથ્થરવાળી રહી. અને રાણા સાહેબ બાપુ અહીં આજથી 100 વર્ષ પહેલા બગીચો અહીં ખંભાળામાં પહેલા એની વાવ્યો હતો. હા. એનો બગીચો છે જ. હજી છે આ હા, એ પછી અપુભાઈ વાવ્યો હતો ને પછી મેં વાવ્યા પછી ખંભાળું, પછી બિલેશ્વર, હનુમાનગઢ, રામગઢ હા એ બધામાં આંબાનું વાવેતર થયું છે. હા ઘણા બધા હવે તો લગભગ બગીચા જ બહુ હોય ને. હા, મેં જ્યારે વાવ્યો ત્યારે આખું ગામ મને એમ કહેતું હતું હા કે તમે મરી જવાના છો. અમારા ગામમાં આંબા હતા, અમે કાઢી નાખ્યા. હા. મેં એ લોકોને કીધું કે ભાઈ આપણા છોકરા કામ નહીં કરે, આપણે કામ નહીં કરીએ અને આપણી પ્રજાએ કોઈ કામ કરવા નથી. બગીચા સિવાય આપણો કોઈ ઉદ્ધાર છે નહીં. નહીં. પછી એ લોકોને ત્યારે મારી વાત મગજ હતી. પછી 10-12 વર્ષ પછી મગજમાં બેઠી મગજમાં બેઠું ને મને એમ કહે કે તમે કમાઈ ગયા ને અમે રહી ગયા. પછી આજુબાજુ વાળા મીંડા વાવવા હા એટલે ખંભાળું, બિલેશ્વર, હનુમાનગઢ, હા રામગઢ, તરસાઈ, ભાણવા સાઈડમાં બધી જગ્યાએ મીંડા વાવવા. ઘણા બધા બગીચા હવે તો ઘણા થઈ ગયા એમ એવા ને કે ભાણવા તો આવું છે ભાઈ. જો પેલા વેલા વાવીએ એટલે તો બધા કહે ખરી, પછી બધા વાવવા માંડ્યા. હવે દીનુ બાપુ રૂપિયાવાળા થઈ ગયા એટલે આપણે હવે બનાવીએ બગીચા. પેલા કે દીનુ બાપુ જ ગાંડા આવે પેલા થી એક કહેતા. મારી બાજુમાં લીલાભાઈ મોઢવાડિયા કરીને હતા. હા હું જ્યારે વાવતો હતો ને આંબા હા ત્યારે વંડી બેહીને મને કહેતા કે તમે મરવાના છો, આંબા હોય નહીં. હા અમારા બાપ દાદાને હતા, અમે કાઢી નાખ્યા અને તમને કોણ કહે બાપુ, હા પણ તમે બાપુ મરવાના છો એ 100%ની વાત છે. પછી 6-7 વર્ષ પછી હું એક દી વાડીએ રોકાણો હતો હા ત્યારે સવારના પોરમાં લીલાભાઈ આવ્યા હા 6 વાગ્યામાં. એટલે મેં કીધું લીલાભાઈ વહેલા કેવા? મને તો બીક લાગી કે હું કઈ તકલીફ છે, કોઈ માંદો પડ્યું. ત્યારે ફોનની સુવિધા હતી નહીં. હા તો કે મને નીંદર નથી આવે આખી રાત. એટલે મેં કીધું કેમ? તો કે તમે આટલા ટાઈમમાં કમાઈ ગયા ને અમે રહી ગયા. હું કહું, વાવી દો આંબા બીજું. આંબા પછી એ બધા ચાલુ કર્યા વાવવા હા અને બધી જગ્યાએ આંબા થઈ ગયા હવે. જો ભાઈ આમ ખંભારાનું અમારે નામ બોલાય અમારા એરિયામાં એવું હોય ભાઈ.